નમસ્તે મિત્રો, સરળ ભાષામાં સંસ્થાઓ આ સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ પ્રથમ સિરીઝમાં આપણે આજે સંસ્થાઓના ફરક એ પ્રાઇવેટ ટ્રસ્ટ એટલે શું અને પબ્લિક ટ્રસ્ટ એટલે શું એ ફરક આપણે સમજવાના છીએ. પ્રાઇવેટ ટ્રસ્ટ એટલે કોઈ વ્યક્તિ માટે નહીં તો પરિવાર માટે બનાવવામાં આવે છે અને એમાં એક વ્યક્તિ કે એક પરિવાર પોતાના પરિવાર માટે એ ખાસ બનાવે છે, એને પ્રાઇવેટ ટ્રસ્ટ કહેવાય. એ 1882 ટ્રસ્ટ એક્ટ 1882 મુજબ એની નોંધણી કરવામાં આવે છે. જ્યારે પબ્લિક ટ્રસ્ટ ગુજરાતની અંદર ખાસ વાત કરીએ તો બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ 1950 એ મુજબ એ નોંધણી કરવામાં આવે છે. પબ્લિક ટ્રસ્ટ એક્ટ એ ચેરિટેબલ પર્પસ માટે બનાવવામાં આવે છે, એટલે એ ચેરિટી કમિશનરના ઓફિસમાં તમારે નોંધણી કરવાનું રહેશે. પબ્લિક ટ્રસ્ટની અંદર તમારે ખૂબ ફાયદો છે. એમાં તમારે ટેક્સમાંથી મુક્તિ મેળવી શકો છો. તમે જે દાન મેળવો છો એના દાનનું તમારે ટેક્સ ભરવાનું નહીં આવે એવું તમારે પ્રોવિઝન છે. 12A અથવા ACG મુજબ તમને જ્યારે સર્ટિફિકેટ મેળવો ત્યારે તમારે એ ટેક્સમાંથી તમારે મુક્તિ મેળવી શકો છો. જ્યારે પબ્લિક ટ્રસ્ટની અંદર તમારે ટેક્સ ભરવાનું રહેશે. તમારે ઇમૂવેબલ પ્રોપર્ટી હોય, જે કંઈ તમારે હોય એનો તમારે ટેક્સ ભરવાનું રહેશે. અને પબ્લિક ટ્રસ્ટ તમે કયા કયા કારણો માટે બનાવી શકો છો. કદાચ તમારે મંદિર બનાવવાનું હોય કે મંદિર બાંધકામ માટે, મંદિરનું સંચાલન કરવા માટે તમારે પબ્લિક ટ્રસ્ટ બની શકે છે. શૈક્ષણિક સંસ્થાઓ, કોઈ સ્કૂલ બનાવવાનું હોય તો એ ટ્રસ્ટ એ સ્કૂલ ચલાવી શકે છે. કોઈ હોસ્પિટલ બનાવવી હોય તો એ ટ્રસ્ટ એ હોસ્પિટલ ચલાવી શકે છે. અને કોઈ બી સેવા કાર્યો તમારે કરવી હોય તો તમારે ગાય સેવા કરવાની હોય, કોઈ જીવોની સેવા કરવાની હોય કે કોઈ બી સેવા, વ્યક્તિઓની સેવા કરવાની હોય, આખા સમાજની સેવા કરવાની હોય તો તમારે એ ટ્રસ્ટ દ્વારા તમે કરી શકો છો. જેમાં તમારે સરકાર સાથે તમારે કામ કરવી હોય, કોઈ સરકાર પાસેથી કોઈ પ્રોજેક્ટ લઈને તમારે કામ કરવાનું હોય તો એમાં પણ તમારે સંસ્થા દ્વારા તમે કરી શકો છો. તો મિત્રો, મને લાગે છે કે આ સામાન્ય એક ટૂંકી વિડીયોમાં સામાન્ય માહિતીઓ મેં તમને આપી ચૂકેલ છે. તો આ તમને ખરેખર ગમ્યું હોય તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને કદાચ કોઈ બી ક્વેરીઝ હોય, કોઈ તમારે ક્લેરિફિકેશનની જરૂર હોય, કોઈ મદદની જરૂર હોય તો નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરજો. ચોક્કસ મારાથી થાય તેટલું તમને મદદ કરીશું. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.